લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી શહેરને ફેબ્રુઆરી મહિનામાં કરોડો રૂપિયાના ખર્ચે મહત્ત્વના 4 પ્રોજેક્ટની ભેટ મળે તેવી શક્યતા છે। આ ચારેય મહત્ત્વના પ્રોજેક્ટ પર નજર કરીએ તો સૌપ્રથમ અમરેલી શહેરને બ્રોડગેજ લાઇન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે પછી બ્રોડગેજ લાઇન સંલગ્ન સિવિલ વર્કની કામગીરી માટે ₹85 કરોડનું ટેન્ડર રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું। હાલમાં આ ટેન્ડર માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ ફેબ્રુઆરી મહિનામાં તે કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેમ છે। અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રિનોવેશન કરી તેવા મ્યુઝિયમ બનાવવું, ફરતે ગાર્ડન, લાઇબ્રેરી બનાવવી તેમજ બ્યુટિફિકેશનની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹27 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી। હાલમાં સરકાર દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે। આગામી 15 દિવસ બાદ આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા છે અને તે પછી આ કામગીરી માટેનું ખાતમુહૂર્ત આ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવનાર છે। અમરેલીના લાલાવદર ગામ નજીક સરકાર દ્વારા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલને મંજૂરી આપવામાં આવી હતી। ₹33 કરોડની આ કામગીરી માટે હાલમાં ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કુલ 2 વિભાગમાં આ કામગીરી માટે ટેન્ડર થવાના છે। તેમાં પ્રથમ વિભાગ માટે ₹16 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને બાકી રહેતી કામગીરી માટે ₹16 કરોડનું ટેન્ડર 1-2 દિવસમાં બહાર પડે તેવી પણ શક્યતા છે અને આ ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। આવી જ રીતે ₹19 કરોડના ખર્ચે અમરેલી શહેરમાં સાયન્સ સેન્ટર બનાવવા માટેની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। તે માટે પણ સરકાર દ્વારા હાલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને નજીકના દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ આ ફેબ્રુઆરી મહિનામાં તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે। આ રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે અમરેલી શહેરને મહત્ત્વના 4 પ્રોજેક્ટની ભેટ મળવાની છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ।